તો લોકસભાની ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે। રૂપાલાએ ચૂંટણી પ્રચાર કરતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા તેમજ તેમણે વધુમાં સંબોધન કરતા કહ્યું કે હાલમાં વાતાવરણને ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે તમામ કાર્યકરોએ રૂપાલાએ ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરવા માટેની અપીલ કરી છે। આ ઉપરાંત તેમણે શાયરીના અંદાજમાં વિજયનો હુંકાર પણ કર્યો। આ ચૂંટણી પ્રચાર સમયે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા। મિત્રો, વાતાવરણને ડોળવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે, મારી બે હાથ જોડીને આપ સૌને વિનંતી છે, ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો। फानुस बनकर जिसकी हिफाजत हवा करे वो शम्मा क्या बुझेगी जिसको रोशन खुदा करे। समयगाळो याद करो અને 14 ની ચૂંટણીનું ચિત્ર યાદ કરો। આખા એ કાર્યક્રમમાં ભ્રષ્ટાચાર સિવાયની કોઈ વાત જ હાલતી નહોતી। 2G નો હોય, 3G નો હોય, કોલસાનો હોય, પાતાળનો હોય, આકાશનો હોય, ગોટાળો હોય અને એની ચર્ચા જનતાની અંદર થતી હતી। 10 વર્ષના યુપીએના શાસન દરમિયાન વિકાસ નામની વાત તો મેદાનમાં જ નહોતી, માત્ર ને માત્ર ભ્રષ્ટાચારની વાતો હાલતી હતી। એના સ્થાન ઉપર 10 વર્ષ નરેન્દ્રભાઈ મોદીએ પારદર્શકતાથી શાસન ચલાવીને કોઈ આંગળી ના ઊંચી કરી શકે એ પ્રકારનું વહીવટ આપવા માટેનું પરાક્રમ કર્યું છે એમ મારે કહેવું। તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું। દેશ દુનિયાની અપડેટ્સ માટે આપ જોતા રહો Zee 24 કલાક। નમસ્કાર।